નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દિયોદરમાં એસપીસીએ દ્વારા પક્ષીઘર અને પાણીના કુંડાનું વિતરણ, સેવા કે માત્ર ફોટો સેશન? એસપીસીએ દ્વારા દિયોદર મામલતદાર કચેરી ખાતે અબોલ પશુ પક્ષીઓ માટે પક્ષીઘર અને પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ઉનાળાની ઋતુમાં પક્ષીઓ અને અબોલ જીવજંતુઓને પાણી અને આશ્રય મળી રહે તેવો માનવતાભર્યો પ્રયાસ હોવાનું જણાવ્યું હતું। પરંતુ હવે સ્થાનિક સ્તરે હવે ચર્ચા એ મુદ્દે ઉઠી રહી છે કે આવા વિતરણ કાર્યક્રમો ખરેખર સેવા માટે થાય છે કે પછી ફોટોગ્રાફી કે પ્રચાર સુધી જ સીમિત રહી જાય છે। અનેક લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે કેટલાક વહીવટકર્તાઓ પક્ષીઘર અને પાણીના કુંડાનું વિતરણ માલિકી ધોરણે અથવા અન્ય સંસ્થાઓમાં માત્ર ફોટા પાડવા માટે કરતા હોવાનું જોવા મળે છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે તાલુકા મથકની કચેરીઓમાં યોજાતા આવા કાર્યક્રમોમાં અધિકારીઓને પાણીના કુંડા અપાય છે, પરંતુ તેનો વાસ્તવિક ઉપયોગ કેટલો થાય છે તે પણ પ્રશ્ન બની રહ્યો છે। શું માત્ર ફોટોગ્રાફી પૂરતો જ સીમિત રહી જાય છે? જો સાચા અર્થમાં અબોલ પક્ષીઓની સેવા કરવી હોય તો એસટી બસ સ્ટેશન, બજાર વિસ્તાર કે જાહેર સ્થળોએ સામાન્ય નાગરિકોને વિતરણ કરવામાં આવે તો તેનો વધુ સદુપયોગ થઈ શકે છે। લોકોમાં એવી પણ ટિપ્પણીઓ થઈ રહી છે કે જાહેર સ્થળોએ વિતરણ કરવામાં આવે તો કદાચ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી માટે ખાસ માહોલ ન મળે, પરંતુ પક્ષીઓ અને પ્રાણીઓ માટે તેનો હકીકતમાં વધુ લાભ થઈ શકે છે। હવે લોકોમાં માંગ ઉઠી રહી છે કે આવા સેવા કાર્યક્રમોની પારદર્શિતા જળવાય અને વિતરણ પછી તેની વાસ્તવિક અસર અંગે પણ એસપીસીએના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા દેખરેખ રાખવામાં આવે છે કે કાગળો ઉપરના આંકડાની માયાજાળ અને સરકારી નાણાંનો સદુપયોગ